જય હિન્દ, જય ભારત. હું જનસેવા ડ્રાઈવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ, ગુજરાત, મતલબ કોળી પટેલ. પણ મારા ડોક્યુમેન્ટ લિવિંગ સર્ટિથી લઈને બધા હિન્દુ તરફદા કોળી પટેલ, પછી પટેલ નામના ડોક્યુમેન્ટ નીકળી જાય એટલે, અને મારા કાર્ડ ને બધામાં પેલું છે એટલે એમાં પટેલથી મને બધા ઓળખે. અત્યારે હું આશીર્વાદ હોટલ કલ્યાણગઢના પાટીએ બગોદરાથી આગળ. આ 6 લાઈન રોડ બની ગયો છે છતાં હજુ સાઇન બોર્ડ પટ્ટા નથી માર્યા. કેટલી દિશાએ અમારે આમ ચલાવવું આનું વાંક છે. એક્સિડન્ટ ક્યારે માપણી થશે તો પછી? અને પેટ્રોલ પંપની અફવાઓ, જો પેટ્રોલ પંપ બધું ખુલ્લું જ છે કમ્પ્લેટ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે કંઈ અફવાઓ કરી છે, એક દિવસ એવું, 1-2 દિવસ, અને થોડુંક માલ થોડોક ધીમી ગતિએ આવ્યો હતો એટલે એ બધાને ડર લાગી ગયો, લોકોએ ફૂલ કરી. અને અહીંયા જો કેમેરા અને પેલું કેટલી સ્પીડમાં ચાલ્યું મ્યામા વાળું લગાડ્યું, પણ ચાલુ નથી કંઈ પણ વસ્તુ. અને હમણાં પાયલા ટોલ નાકે તમે જોઈજો કેવું ઉઘરાણું ચાલે. જો કે જો અહીંયા કેમેરા મૂકવાના છે જ, તે મૂકવાના નથી એટલે ઉઘરાણું કેવું કરે છે અમે તમને બતાવી દેવું. જો કે ઉઘરાણું જ કરે ને, ટ્રકો વાળા ઓવરલોડ ભરીને જાય, ટાઈમને કોઈ કઈ દઈ દેવાનું નથી, એટલે ઉઘરાણું તો કરવાના. બધાને પૈસા વધારે કમાવાની આશા વધારે હોય છે. લાઇટો કેવી પડે છે, કોમેન્ટ અને શેર કરજો, પછી વિડીયોને જણાવજો. આ પુલ, આ ડીમ, આ પુલ જો ડમ્પર કેટલું ભર્યું છે ભાઈ. જો આ કોઈ કે વેરેલું લાગે, કઈ રોડ ઉપર પડ્યો હા કચરો નાખી જતા લાગે છે આ હોટલ વાળા. કલ્યાણગઢનું પાટી ગયું. હવે તો આવા ડબ્બા બહુ થઈ ગયા. ડબ્બામાં બધો માલ ભરે. અને અહીંયા પછી લખી નાખે ડાક પાર્સલ, બેટી બચાવો બેટી પઢાઓ.
માં કા આશીર્વાદ. અમદાવાદ સિટીનો માલ છે, ચણ્યા ભર્યા છે માલના, અને અમદાવાદ નરોડા જવાનું છે નો એન્ટ્રીમાં. મોગલધામ આવ્યું જો, ઘડીક વચમાં અવાજ ન આવ્યો ખાલી. અને આ બાજુ અતુલની કંપની છે, અતુલ રિક્ષા ને આ મોગલધામ. જો અહીંયા પાયલા
ટોલ નાકા ઉઘરાણું ચાલુ હોય. હા. ટોલ નાકું ગમે કારણસર બંધ છે, હજુ ચાલુ નથી. જુઓ આ ઉઘરાણું કરે. પેલા ગાડીઓ પૈસા લીધા, આપણી પાસે કશું માંગ્યું નથી. આપણી પાસે કઈ માગ્યું નથી ને આપણને ઊભા રાખ્યા નથી ને આપણને એક શબ્દ બોલ્યા નથી, અને આપણે ગેરકાયદેસર છીએ નહીં. જો આ અમદાવાદ 44, અહીંયા બાવળા જમવાનું ચાલુ હોય તો ઠાકરધણી ખાઈ લેવાનું. સુપર જમવાનું મળે, દબાઈને ખાઈ લેવાનું. દબાઈને એટલે અનાજ, એટલે જમવાનું થી વેચે છે આપણને પૈસાથી કે માપે ખાઓ અનલિમિટેડ. એટલે એનો મતલબ દબાઈને ઠપકારવાનું ન હોય. કારણ કે 99% વિચાર એવા જ છે કે આપણે પૂરેપૂરું વસૂલ વાળી દઈએ. આખી રાત અને આખો દિવસ તડકાનું કદાચ પોપટી ન, બાકી ઉઘરાણું કર્યા જ કરે. જે આપ્યા હો ભાઈ 50 હો ભાઈ ચાલુ જ રહેવાનું, વધારે લે. ગુજરાતમાં પોલીસ ચોકીઓ જેટલી વધે એટલું પૈસાનું ઉઘરાણું વધવાનું. ઠેર ઠેર આ ખોલે એટલે એ બધું ચાલુ જ રહેવાનું. ઘણા નથી લેતા, ઘણા અધિકારીઓ એવા છે હો પૈસાના હાથ નથી અડાડતા. બધાને આપણે પાસે કહેતા નથી, પણ કરપ્ટ છે 80% તો. વધારે હોય તો ના, પણ એ ખોટું છે બધું. એ તો ઘરે દવાખાના ચાલુ થાય ને પછી બંધ ન થાય. એટલે ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.